તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ભારે વરસાદથી શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે ટામેટા કોબીના ભાવ બમણા થયા હતા, જ્યારે વાહન વ્યવહાર ખોરવાતા આવક ઘટી હતી અને આગામી દિવસોમાં હજુ ભાવ વધી શકે એમ છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજુલામાં 5 કિલો ગાંજા સાથે એક ઝડપાયો હતો, જ્યારે એસઓજી ટીમે 2.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુમાં તપાસ શરૂ કરવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હિંમતનગરમાં મતદાન મથકોના પુનર્ગઠન પર બેઠક યોજવામાં આવી હતી, જ્યારે કલેક્ટરની અધ્યક્ષતામાં રાજકીય પક્ષો સાથે ચર્ચા થઈ છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણમાં 45.73 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો, જ્યારે ભૂસાની બોરીઓની આડમાં દારૂ છુપાવેલો હતો, જ્યારે 2 રાજસ્થાની શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરામાં કાર ચાલકે ટક્કર મારતા બાઇકને 100 ફૂટ દૂર ફંગોળ્યો હતો, જ્યારે 3 મિત્રો એક પછી એક લાઇનમાં ફંગોળાયા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરેન્દ્રનગરમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા છે, જ્યારે મૂળચંદ નજીકથી 13,200 રોકડ સાથે બી ડિવિઝન પોલીસે પકડ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો કલેક્ટરે મોરબી જેલની આકસ્મિક તપાસ કરી હતી, જ્યારે કેદીઓ સાથે સંવાદ કરી આરોગ્ય, સ્વચ્છતા, ભોજન ગુણવત્તા ચકાસી હતી અને સુધારા સૂચવ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અજમેરમાં વૃદ્ધો માટે જીવનસાથી સંમેલન યોજાયું હતું, જેમાં 90 વર્ષના વૃદ્ધ સહિત 250 લોકોએ ભાગ લીધો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સાબરકાંઠા એલસીબીએ રાજસ્થાનની 2 નાસ્તા ફરતા આરોપી ઝડપ્યા હતા, જ્યારે પ્રોહિબિશનના ગુનામાં 5 થી 8 વર્ષથી ફરાર હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો કચ્છમાં ઘાસચારાની અછત ટાળવા તંત્રની તૈયારી થઈ હતી, જ્યારે કલેક્ટરની અધ્યક્ષતામાં પશુપાલકો માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરામાં ફતેગંજ બ્રિજ પર એક સાથે 4 વાહનો વચ્ચે અકસ્માત થયો હતો, જ્યારે હાઈવે પર કલાકો સુધી લાગ્યો ચક્કાજામ અને ભીના રસ્તા પર અચાનક બ્રેક મારતા જ ધડાધડ વાહનો ભટકાયા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો તાપીમાં વીજ વાયર ચોરી કરનાર ગેંગ ઝડપાઈ છે, જ્યારે ડોલવણમાંથી 3 આરોપીઓને 3.33 લાખના મુદ્દામાલ સાથે પકડવામાં આવ્યા છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરામાં એનઆરઆઈના બંધ મકાનમાં લાખોની ચોરી થઈ હતી, જ્યારે દુબઈમાં રહેતી મહિલાના પ્લેટનું તાળું તોડી 51 તોલા સોનાના દાગીના અને ચાંદીની પ્લેટ મળી અને 5.65 લાખની ચોરી કરી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો તાપીમાં જગન્નાથ રથયાત્રા માટે પોલીસનો સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે, જ્યારે ડ્રોન અને સીસીટીવી સર્વેલન્સ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે અને સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગર એલસીબીનો સપાટો, જ્યારે ગધેડિયા ફિલ્ડ પાસેથી સોના ચાંદીના દાગીના અને 5 રીઢા તસ્કરો ઝડપાયા હતા, જ્યારે 1200 મહાદેવની વાડી વિસ્તારની લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરેન્દ્રનગરમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખનન ઝડપાયું હતું, જ્યારે મૂળીના સરલામાંથી હિટાચી મશીન અને ડમ્પર સહિત 77 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહેસાણાના ખેરાલુમાં 90,000ના સોના અને ચાંદીના દાગીનાની ચોરી પકડાઈ હતી, જ્યારે ખેરાલુના ઘરના રિનોવેશનના કામ સમયે મજૂરે ચોરી કરી હતી, જ્યારે રાજસ્થાનના કારીગર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે રાજ્યમાં ચોમાસું પૂરેપૂરી જમાવટ કરશે, જ્યારે આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ અને વડોદરા તેમજ કચ્છના ભાગોમાં સારો વરસાદ પડી શકે છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વાંકાનેરમાં કલેક્ટરની ગેરહાજરીમાં ખેડૂતોનો રોષ જોવા મળ્યો હતો, જ્યારે એમઆરસીની રચનાની ચર્ચા થવાની હતી, જ્યારે વીજ લાઇન અસરગ્રસ્ત ખેડૂતોની બેઠકમાં અધિકારીઓ ન આવતા બહિષ્કાર થયો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં ભિક્ષાવૃત્તિ કરતા 380 બાળકોને સ્કૂલોમાં મોકલાયા હતા, જ્યારે બાળ મજૂરીની આખી ચેનલને બ્લોક કરવા માટે બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેનને આદેશ આપવામાં આવ્યો છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો અમદાવાદમાં ગુજરાતને નશામુક્ત બનાવવાનો ભગીરથ સંકલ્પ લેવામાં આવ્યો, જ્યારે 150થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને પોલીસનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના વધુ 3 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જ્યારે કુલ કેસ 16 થયા છે અને ગોધરા અને હાલોલમાં વધુ 3 બાળકોના લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ તેજ કરવામાં આવ્યું છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીમાં વોટ્સએપ ગ્રુપ હેક કરી ખંડણી માંગનાર રેઢો ગુનેગાર ઝડપાયો છે, જ્યારે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી 30,000 પડાવી 10 લાખની ખંડણી માંગી હતી.
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં 100 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી કરવામાં આવશે, જ્યારે 17 જુલાઈથી ઓનલાઈન અરજી શરૂ થશે અને નવેમ્બરમાં પરીક્ષાની સંભાવના છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બાવળા સરખેજ હાઈવે પર ટ્રિપલ અકસ્માત જોવા મળ્યો હતો, જ્યારે કચરાને કારણે એક્ટિવા સ્લીપ થતાં ડમ્પર બસ અથડાયા હતા અને એકને ઈજાગ્રસ્ત અને ટ્રાફિક જામ થયું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 7500 થી લઈને 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોન તેમજ વ્યાજ સહાયની જાહેરાત પણ 2 દિવસમાં ફોર્મ સ્વીકારવામાં આવશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદના સરખેજ ધોળકા હાઈવે પર લોડિંગ ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જ્યારે ડ્રાઈવર સીટ પર જ આઈસરનો ચાલકનો મૃતદેહ ફસાતા પતરા કાપીને કાઢવામાં આવ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આણંદમાં ફર્નિચરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હતી, જ્યારે એલસીબીએ બોલેરો સાથે 24.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 2 લોકોને ઝડપી પાડ્યા છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વિરોધ વચ્ચે એમએલએ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યું હતું, જ્યારે વડોદરામાં અત્યાર સુધીમાં 8.20 લાખ મીટર પૈકી 2.50 કરોડમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે, જ્યારે ડિસેમ્બર 2026 સુધીમાં લક્ષ્યાંક પૂરો કરવામાં આવશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો માલવણ અને વિરમગામ હાઈવે પર દારૂ ભરેલી કાર ઝડપાઈ હતી, જ્યારે એલસીબીએ 6.72 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ચોટીલા તાલુકાના કુંભારા ગામે જુગારધામ ઝડપાયો હતો, જ્યારે 7 જુગારીઓ 44,400 રોકડ સહિત 69,400ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આજે ગુજરાતના બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,39,270 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 2,40,000 રૂપિયા રહ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદની રથયાત્રામાં પરંપરા અને ભાઈચારો જોવા મળ્યો હતો, જ્યારે મુસ્લિમ સમાજે જગન્નાથ મંદિરના મહંતને 27મી વખત ભેટ કર્યો હતો ચાંદીનો રથ. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં મનપાનું બુલડોઝર ફરી વળ્યું હતું, જ્યારે માવડી વિસ્તારમાં 94.19 કરોડની 7535 ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદેસર બાંધકામો હટાવવામાં આવ્યા હતા, જ્યારે ડિમોલિશન દરમિયાન દિવાલ પડતા યુવક ઘાયલ થયો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાલડીમાં ગરગાટાઈમાં ઘરમાંથી ચોરી થઈ હતી, જ્યારે 49.62 લાખની ચોરી કરી પોલીસે આરોપીને પકડવા રાજસ્થાનમાં ટીમો મોકલી હતી, જ્યારે આંબાવાડીમાં જૂની અદાવતમાં યુવક પર છરીના 9 ઘા ઝીકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.